નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં મશરૂમની ફૂગને જુવાર, બાજરો, ઘઉં જેવા ધાન્ય પર કેવી રીતના ઉગાવી એના વિશે વાત કરીશ. તો આગળના વિડીયોમાં જોયું કે મશરૂમની ફૂગને મીડિયા એટલે કે જે પ્યોર ખોરાક આપીને પ્લેટની અંદર કેવી રીતના ઉગાડવી. હવે તેને તેનાથી હલકો ખોરાક જુવાર, બાજરી, ઘઉં, મકાઈ જેવા ધાન્ય પર ઉગાડવાની છે. તો સૌથી વધુ ઉપયોગ જુવારનો થાય છે. અહીં અમે વ્યવસ્થિત સાફ કરેલી 2 કિલો જુવારને 2 થી 3 વખત પાણી વડે ધોઈ 4 થી 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખી. ત્યારબાદ તેને અડધી બફાય ત્યાં સુધી ગરમ પાણીમાં ઉકાળવાની. ખાસ ધ્યાન રાખવાનું પૂરી ન બફાય. જો વધુ ઉકાળવામાં આવશે તો દાણા ચીકણા થઈ જશે. પછી તેમાંથી વધારાનું પાણી એક કાપડ વડે નિતારીને દાણા ઠરીને થોડા સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોવાની. પછી તેની અંદર 1 કિલો દાણા દીઠ 20 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ એટલે કે જીપ્સમ અને 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનો ઉમેરવાનો છે. તો અહીં અમે 2 કિલો જુવાર લીધેલી છે તો બંને વસ્તુ 40-40 ગ્રામ ઉમેરશું. કેલ્શિયમ સલ્ફેટ અને કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરવા પાછળનું કારણ એ છે કે દાણાને એ ચોંટવા નહીં દે અને એની પીએચ જાળવી રાખશે અને મશરૂમની જે ફૂગ છે એને ઝડપથી ફેલાવવામાં મદદ કરશે. વ્યવસ્થિત મિક્સ કરી લીધા બાદ આ જુવારને સ્ટરીલાઇઝ બોટલની અંદર કેવી રીતે ભરવાની છે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી આ સફરમાં જોડાયેલા રહેજો. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી વિડીયોને શેર કરજો. આભાર.